ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. બે મહિલાના અંગદાનથી દર્દીઓને મળશે જીવનદાન. વરસાદને પગલે ખીલેલી હરિયાળી નિહાળવા માટે ગિરનાર તળેટીમાં ઉમટ્યું માનવ મહેરામણ. સાવજ ડેરીના ચેરમેન અને વિસાવદરના ધારાસભ્ય આમને સામે. અને કાળવા મુંદ્રામાંથી યુવાનની લાશ
પરિવારજનો શોકમાં. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. 2 મહિલાના અંગદાનથી દર્દીઓને નવજીવન મળશે. જૂનાગઢની કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ મારફત આકુલવાડી ગામના રીટાબેન અને જીવાપરા સુંદરબેનના કુલ 10 અંગોનું દાન કરવામાં આવ્યું હતું. રીટાબેનને પેરાલિસિસ એટેક આવ્યા બાદ કેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો ન્યુરોસર્જન ડોક્ટર પ્રતિક કોરડિયા અને મૌલિક ઝાલાવાડિયાએ તપાસ કરતા મગજનું કાર્ય બંધ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. ડોક્ટરોએ પરિવારને સમજાવતા તેમના પતિ ધીરુભાઈ અંગદાન માટે સંમતિ આપી હતી. જ્યારે સુંદરબેનને રાત્રે 11 વાગ્યે બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ તેમને મગજ મૃત થયાનું જણાતા તેમના પરિવારે પણ અંગદાન માટે સંમતિ જતાવી હતી. બંને મહિલાના લીવર, કિડની અને આંખોનું દાન કરવામાં આવ્યું હતું. એ અંગો લેવા માટે અમદાવાદની હોસ્પિટલની ટીમ જૂનાગઢ ખાતે આવી હતી. જૂનાગઢ પોલીસે ગ્રીન કોરિડોર બનાવી અંગોને અમદાવાદ પહોંચાડવાની વ્યવસ્થા હાથ ધરી હતી. તો એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે અંગો દ્વારા અન્ય વ્યક્તિઓના જીવનમાં જીવંત રહે છે. તે સૌથી મોટું પ્રેરણારૂપ કાર્ય છે. જ્યારે ડોક્ટર નૈતિક છત્રાળાએ જણાવ્યું હતું કે અંગદાન માટે લોકોમાં જાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે. હોસ્પિટલ સંચાલક ભાવેન છત્રાળાએ ઉમેર્યું હતું કે આવી ઘટનાઓના કારણે સમાજમાં અંગદાન અંગે અવેરનેસ વધશે. વધુ દર્દીઓને જીવન આપવાનો મોકો મળશે. ગુજરાતના ઇતિહાસમાં એક એવી ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે કે જે આજ સુધી કોઈ પણ હોસ્પિટલમાં થયેલી નથી. આજે જૂનાગઢની આપણે કેજે હોસ્પિટલમાં એક સાથે 2 દર્દીઓના અંગદાન થવા જઈ રહ્યા છે. કમનસીબે બંને દર્દીઓને બ્રેન સ્ટેમ ઇન્જરી હતી. બ્રેન ડેડ થયેલા દર્દીઓ છે જે રિફર થઈને અમારી પાસે આવેલા હતા. અમારા ન્યુરોસર્જનના આઈસીયુ ટીમે પેશન્ટને જોયા બાદ જણાવ્યું કે આ બંને દર્દીઓ બ્રેન સ્ટેમ ડેડ છે. ત્યારબાદ બંને દર્દીઓના સગાવાલાને સમગ્ર પરિસ્થિતિની જાણ કરી અને સમજાવ્યું અને અંગદાન વિશે માહિતી આપી. તો એમણે પણ આ કપરા સમયમાં અને દુઃખના સમયમાં એક હિંમતપૂર્વક અને એક ઉમદા કરીને નિર્ણય લીધો કે ભાઈ અમારા થકી જો બીજા કોઈનું જીવન બચે તો ઉત્તમ કહેવાય. એટલે 2 50 વર્ષની મહિલાઓ છે જેને બ્રેન સ્ટેમ ડેથ થયેલું છે. તો બંનેના કુલ 3 અંગો એમ ટોટલ 6 અંગનું અંગદાન થવા થઈ રહ્યું છે. આમ જોવા જઈએ તો 1 લીવર 2 કિડની એટલે કે ટોટલ 2 લીવર 4 કિડની અને 4 આંખો. 2 લીવર 4 કિડની અને 4 આંખો એટલે ટોટલ 10 અંગનું દાન થવા જઈ રહ્યું છે કે જે 10 વ્યક્તિઓને કામ આવી શકે અને એમનું એક નવું જીવન ઉત્પન્ન થઈ શકે. આજનું આ વિડીયો બાઇટ આપવાનું મારું એટલે કે ડોક્ટર નૈતિક છત્રાળા ઓર્થોપેડિક સર્જન કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું મુખ્ય કારણ કે આ બાબતે લોકોમાં અવેરનેસ આવે. અને ઘણા બધા દર્દીઓ કિડની અને લીવરના અને આંખના રોગથી પીડાતા હોય છે કે જે અંગોની રાહ જોઈ જઈને એમનું જીવન સમાપ્ત થઈ જતું હોય છે. તેમ છતાં પણ અંગો મળતા હોતા નથી. જેવી રીતના આપણે બ્લડ બેંકના આપણા લોકોમાં અવેરનેસ છે કે બ્લડ ડોનેટ કરવું જોઈએ તો બ્લડ બેંક ચાલે. એવી રીતના અંગ ડોનેશનની હજી અવેરનેસ આપણા સમાજમાં નથી. તો આ વિડીયો અને આ સોશિયલ મીડિયા અને આ મીડિયા માધ્યમથી હું બધા લોકોમાં જાગૃતિ આવે અને બધા લોકો અંગદાન માટે પ્રેરાય એ આ વિડીયો ફીડનો મારો ખાસ ઉદ્દેશ્ય છે. અને ખાસ અભિનંદન હું આપીશ દર્દીના સગાઓને કે જેમણે આ એક હિંમતપૂર્વકનો ઉમદા નિર્ણય લીધો અને એક આ દાનનું એક મહાદાન જેને કહી શકાય એ કાર્ય આજે લોકો કરી રહ્યા છે. એટલે એમને મારા સાક્ષાત વંદન છે. આજે મારું નામ તારેશ પવરલાલ. આજે મારા મધરને બ્રેન ડેડ આવતા ડૉક્ટરની વ્યવસ્થિત જાણકારી મળતા અમે નક્કી કર્યું કે અંગદાન કરવું જોઈએ. મારા મમ્મીની ઉંમર હતી 55 વર્ષ. એનું નામ રીટાબેન ધીરુભાઈ ચોથાણી. આજથી 9 તારીખના દિવસે મારા મમ્મીને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. તો અમે સારવાર માટે જૂનાગઢ લઈ આવ્યા હતા. પણ સારવાર કરવા છતાં એને બ્રેનમાં વધારે અસર હોવાને કારણે એને બ્રેન ડેડ થયું છે. તો ડૉક્ટર અને પૂછ્યું કે આમાં અમે શું શું કરી શકીએ. તો ડૉક્ટરે એવું કીધું કે આમાં તમે ઘરે લઈ જઈ શકો તો તમારે ખાલી સારવાર કરી અને જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને તમારે સાચવવા પડે. આમાં બીજા ઓપ્શનનું અમે પૂછ્યું તો ડૉક્ટરનું એવું કહેવું હતું કે આમાં તમે ઓર્ગન ડોનેટ કરી શકો. તો અમે ઓર્ગન ડોનેટ વિશે જાણ્યું કે ઓર્ગન એટલે શું અને કઈ રીતે એનો ઉપયોગ થઈ શકે. તો ડૉક્ટર પાસેથી અમે જાણી અને અમે વિચાર્યું કે ભાઈ દાન તો બધા લોકો કરી શકે.
કોઈ પાસે પૈસા હોય તો પૈસાનું કરી શકે, પણ આ દાન કરવું એ એક એવું લાગ્યું અમને કે આ દાન તો બહુ ઓછા લોકો કરી શકે. તો સમાજની જાગૃતિ માટે, અને મારા મમ્મી હું એમ સમજીશ કે હજુ એ આ દુનિયામાં જીવે જ છે, તો એ હેતુને અમે ઓર્ગન ડોનેટનું નક્કી કર્યું છે. અને આજે અમે ફાઇનલી રાજી ખુશીથી બધા ઓર્ગન ડોનેટ મારા મમ્મીના કરવા માંગીએ છીએ. લોકોનો તે બસ હું એ જ સંદેશો આપીશ કે ભાઈ દાન કરવું એ જરૂરી છે, પણ દાનના પણ ઘણા પ્રકાર હોય છે. જેની પાસે જે વસ્તુ હોય એ દાન કરી શકે. લોકો પાસે પૈસા હોય તો પૈસાનું દાન કરી શકે, કોઈ પાસે જમીન હોય તો જમીન, સોનું. પણ ઓર્ગન ડોનેટ એવી વસ્તુ છે કે એ દાન કરવું એ લાખો લોકોમાં એકને જ મોકો મળે છે. તો જે પણ કોઈ લોકો આ રીતની પોઝિશન ઉપર આવે તો લોકોએ સ્વેચ્છાએ ઓર્ગન ડોનેટનું નક્કી કરીને ઓર્ગન ડોનેટ કરવા જોઈએ. આજ રોજ જુનાગઢની કેજે હોસ્પિટલ ખાતે બે બ્રેઇન ડેડ પેશન્ટના પરિવારજનોએ એમના અંગદાનનો નિર્ણય લીધો છે, અને એ સંબંધે જે ગ્રીન કોરિડોર બાબતની વ્યવસ્થા પોલીસ તરફથી કરવાની હોય છે, તો જુનાગઢથી લઈને અમદાવાદ સુધી જે કંઈ છે એ તમામ જિલ્લા સંબંધિત જિલ્લા કમિશનરેટ એ બધાએ સાથે સંકલન કરીને એક ગ્રીન કોરિડોર માટે જે કંઈ વ્યવસ્થા છે પોલીસ તરફથી એ કરવામાં આવી છે. ખાસ તો આજના દિવસે આ બંનેના પરિવારજનોએ જે નિર્ણય લીધો છે, તો એક પ્રેરણારૂપ દાખલો છે કે એમના પછી સ્વજનના મૃત્યુ પછી, દુઃખદ બાબત છે પણ એની સાથે સાથે એના સ્વજનના મૃત્યુ પછી જે બીજા પરિવારોને એમના અંગ થકી જે નવજીવન મળે છે, તો એ બહુ જ ઉમદા કાર્ય છે. અને લોકોને પણ આનાથી ખાસ કરીને જુનાગઢ જિલ્લા, ગીર સોમનાથ, બે અલગ અલગ જિલ્લામાંથી આ પરિવારો આવે છે, તો આ બંને જિલ્લામાં તો લોકોને પ્રેરણા મળશે જ, સાથે સાથે અન્ય ગુજરાતમાં કે જ્યાં જ્યાં જે કંઈ છે અમદાવાદ સુધી તો આ ગ્રીન કોરિડોર મારફતે જવાના છે. તો દરેક જગ્યાએ જે કોઈ પણ આ બાબતથી પરિચયમાં આવશે એમને બધાને પ્રેરણા મળશે. અને ખાસ કરીને હોસ્પિટલની ટીમે પણ જે કંઈ પ્રયત્ન કર્યા છે એ પણ ખૂબ જ સરાહનીય છે. પરિવારજનોને ખરેખર નિર્ણય આવકારદાયક છે. જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ સમાજ સિનિયર સિટીઝન મંડળ તથા પરશુરામ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 11 વર્ષના સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત શહેરમાં 70 વર્ષથી વધુની વયના સિનિયર સિટીઝનો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ આયોજિત કરાયું હતું, જેમાં ધારાસભ્ય સંજય કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, કેડી પંડ્યા તેમજ બ્રહ્મ સમાજ સિનિયર સિટીઝન મંડળના શૈલેષભાઈ પંડ્યા, દિલીપભાઈ ટીટિયા, આરતીબેન જોશી, કોર્પોરેટર શૈલેષ દવે, જીતુભાઈ દ્વારકાવાળા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તો મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન લોકોએ આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પમાં કાર્ડ કઢાવવા માટે લાભ લીધો હતો. સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ સિનિયર સિટીઝન મંડળ દ્વારા આજે આદરણીય પ્રધાનમંત્રીજીનું જે મંત્ર છે કે 70 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ મળે અને એક જે સેવા મેડિકલની મફતમાં મળે એમના માટેનું આયુષ્યમાન કાર્ડ 70 વર્ષના ઉપરનાનો આજે બ્રહ્મ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આદરણીય પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, શૈલેષભાઈ પંડ્યા સાહેબ, મહેશભાઈ અને સમગ્ર બ્રહ્મ સમાજની ટીમ દ્વારા એક આ સુંદર આયોજન છે. એટલે કાર્ડ કઢાવવું બંધ થઈ ગયું એને પાછું રિન્યૂ કરવું અને એ સાથે ડાયાબિટીસ અને બીપીનું પણ માફ કરવું, એટલે કોર્પોરેશનના સહયોગથી ખૂબ સરસ રીતે કાર્યક્રમ થઈ રહ્યો છે. આદરણીય પ્રધાનમંત્રીનો વિચાર છે કે મારા દેશનો નાગરિક જેની ઉંમર 60 વર્ષ કે 70 વર્ષ ઉપર થઈ ગઈ છે એ બિચારો ન રહે, અને ક્યારેક કોઈની બધાની પરિસ્થિતિ સરખી ન હોય કે એમને મેડિકલ કરાવી શકે. એને જનરલી 70 વર્ષ પછી કંઈક ને કંઈક મેડિકલ તકલીફો થતી હોય છે. આપણે ભગવાનને પ્રાર્થના કરી મહાદેવને કે થાય નહીં કોઈને, પણ થાય ત્યારે એક શ્રવણ બની અને પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ એમને સારવાર માટે ઉપયોગી થાય એમના માટેનો પ્રધાનમંત્રીનો વિચાર એ સમગ્ર દેશની અંદર આ એક આંદોલનના સ્વરૂપમાં જ્યારે ઉભરી રહ્યો છે. અને આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમને એક વેગ આપી રહ્યા છે કે ઘરે ઘરે જઈ કોઈ પણ વ્યક્તિ કાર્ડ વગર ન રહીએ, કોઈ પણ વ્યક્તિ સારવાર વગર ન રહીએ
એમના માટેના આ વિચારને વડીલોને ખરેખર તો આ કાર્યક્રમમાં વડીલ વંદનાનો કાર્યક્રમ આપણે કહી શકાય એવો કાર્યક્રમ આજે સમગ્ર બ્રહ્મ સમાજ સિનિયર સિટીઝન જુનાગઢ દ્વારા જે આયોજન કરવાયું છે ત્યારે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આભાર. જય પરશુરામ. સિનિયર સિટીઝન મંડળ તેમજ પરશુરામ ફાઉન્ડેશન દ્વારા જુનાગઢમાં નોબલ સ્કૂલ ખાતે એક એવું સુંદર કાર્ય કરવામાં આવ્યું છે જેને વડીલ વયવંદના કાર્યક્રમ નોંધણી અભિયાનનું નામ આપવામાં આવ્યું છે. આ વયવંદના નોંધણી કાર્યક્રમ એટલે શું? એટલે કે 70 વર્ષથી ઉપરના જુનાગઢમાં અંદાજે 15,000થી વધુ વૃદ્ધો એવા છે કે જેમનું કાર્ડ નીકળ્યું નહોતું, જેમને આયુષ્યમાન કાર્ડનો લાભ લીધેલ નહોતો. કોઈને કોઈ મુશ્કેલીઓ એમના પરિવારમાં આર્થિક બાબતની આવે તો આર્થિક બાબતની એમને સહાયરૂપ થવા માટે, એમને કોઈ પ્રકારની આર્થિક બાબતની મુશ્કેલી ન પડે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે વિશ્વની સૌથી મોટી હેલ્થ કાર્ડ યોજના હોય તો આયુષ્યમાન ભારત યોજના છે. આ કાર્ડ કઢાવવાનું ભગીરથ કાર્ય, એક ભગીરથ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. એ અંતર્ગત જુનાગઢમાં મને કહેતા આજરોજ આનંદ થાય છે કે જે 15,000થી ઉપર જે વૃદ્ધો જે બાકી હતા નોંધણીમાં, એમાં અંદાજે 10,000થી ઉપર વૃદ્ધોનો દરેક વોર્ડમાં, દરેક વિસ્તારમાં, દરેક આવી NGO સંસ્થાઓ, પરશુરામ ફાઉન્ડેશન છે, અલગ અલગ એવી સંસ્થાઓ દ્વારા આપણે અભિયાન ચલાવવામાં આવ્યું અને જન જન સુધી પહોંચવામાં આવ્યું. અને 10,000થી વધુ વૃદ્ધોનો આપણે 1-to-1 સંપર્ક કરી દરેક લોકોને આપણે માહિતગાર કર્યા અને દરેક લોકોને આયુષ્યમાન ઘટાડી દીધા. આજ રોજ અહીં પણ આ કેમ્પમાં અંદાજે 100થી વધુ વડીલો આવ્યા અને 100થી વધુ વડીલો દ્વારા આ નોંધણી કરવામાં આવીને એમને કાર્ડ આ જગ્યા ઉપર જ કાઢી દેવામાં આવ્યું. આ તકે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરશુરામ ફાઉન્ડેશનની ટીમ તેમજ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન સિનિયર સિટીઝન મંડળ, કેડી પંડ્યા સાહેબ, ટીટીઆર સાહેબ, શૈલેષભાઈ દવે, આ સમસ્ત ટીમનો ખૂબ ખૂબ ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અસ્તુ. ધન્યવાદ. જુનાગઢના શહેરીજનોને પીવાનું પાણી પૂરું પાડતો વિલિંગન ડેમ સતત ઓવરફ્લો થયો છે. શનિવારે ગિરનાર પર્વત પર 5 ઇંચ વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી જંગલમાં ઝરણા વહેતા થઈ ગયા હતા. ગિરનારની સાથે સાથે દાતાર પર્વત ક્ષેત્રમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી, જેના પરિણામે વિલિંગન ડેમ બીજી વખત ઓવરફ્લો થયો હતો. ડેમ છલોછલ થઈ જતા નદી નાળાઓમાં ફરી પાણી વહેતા થયા હતા. મેઘરાજાની કૃપાથી ગિરનાર અને દાતાર પર્વતે લીલીછમ ચાદર ધારણ કરી છે. નયનરમ્ય દ્રશ્યો જોવા માટે વહેલી સવારે લોકોનો ઘસારો ડેમ પર જોવા મળ્યો હતો. વરસાદને પગલે ખીલેલી હરિયાળી નિહાળવા ગિરનાર તળેટીમાં માનો મહેરામણ ઉમટી પડ્યું હતું. ચોમાસાની શરૂઆત સાથે જ ગિરનાર પર્વત અને ભવનાથ ક્ષેત્રમાં શ્રદ્ધા અને પ્રકૃતિનો સંગમ રચાયો છે. રવિવારના દિવસે જટાશંકર મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળ્યો હતો. ગિરનાર પર્વત પરથી વહેતા ઝરણાઓ અને મા અંબાના દર્શન માટે હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. ભવનાથથી મા અંબા સુધીના માર્ગ પર શ્રદ્ધાળુઓની ભક્તિ અને ઉત્સાહનો સાગર મોડી સાંજ સુધી વહેતો રહ્યો હતો. ગિરનાર પર્વત પર વરસતા વરસાદે સમગ્ર પર્વતને લીલીછમ બનાવી દીધો હતો. તો પર્વત પરથી વહેતા ઝરણાઓ ક્યારેક ધોધ રૂપે નીચે પડે છે, જે પ્રવાસીઓને મહાદેવ ભક્તોને મંત્રમુગ્ધ કરી દે છે. અહીં પહોંચેલા શ્રદ્ધાળુઓએ ઝરણા નીચે નાહવાનો આનંદ પણ મેળવ્યો હતો. દર ચોમાસે અમે જટાશંકર મહાદેવના દર્શન કરવા આવીએ છીએ ને એટલું બધું ખુશનુમા વાતાવરણ હોય છે કે જેની કોઈ સીમા નહીં. ચાલવાની એવી મજા આવે, લોકો એટલો સાથ અને સહકાર આપે, રસ્તામાં સુવિધા પણ સારી છે, પાણીની વ્યવસ્થા છે. કોઈને શ્વાસની તકલીફ હોય તો રસ્તામાં લીંબુ શરબત એ મળી જાય છે, ઘણી વસ્તુ મળી જાય છે. પણ મહત્ત્વની વસ્તુ એ છે કે તમે સમજીને જો પ્લાસ્ટિક ત્યાં ન લઈ જાઓ તો પ્લાસ્ટિકની મનાઈ છે, તો મહેરબાની કરીને જે કોઈ પણ આવો તે પ્લાસ્ટિકની વસ્તુ ન લઈ જાજો. પણ આનંદદાયક છે. જટાશંકર મહાદેવના દર્શન કરવા એ અનેરો લાભ છે ને હું તો એમ કહું છું કે શ્રાવણ મહિનાની અંદર પણ એનું મહત્ત્વ વધુ હોય છે, કારણ કે જટાશંકર મહાદેવનું મંદિર છે ને શ્રાવણ મહિનાના સોમવારને આખો શ્રાવણ મહિનો લોકો એટલા બધા ભક્તો ત્યાં આવે છે કે જેની કોઈ સીમા નહીં. એને સુવિધા પણ સારી છે ત્યાં. એટલે તમે બધાને પણ હું આમંત્રિત કરું છું કે જુનાગઢ આવો તો જટાશંકર મહાદેવનો દર્શન કરવા જરૂર પધારજો. બહુ સરસ છે, સુવિધા પણ સરસ છે, રસ્તો પણ સારો છે, એવો કંઈ ખરાબ નથી, બધી રીતના સારું જ છે. અમે જટાશંકર જઈએ, દર વર્ષે જઈએ છીએ, બહુ મજા આવે છે. શ્રાવણ મહિનામાં તો ચોક્કસ જાય છે.
અમને ત્યાં નાહવાની મજા આવે છે, અમને રસ્તામાં નાસ્તા પાણી હોય છે, નાસ્તો કરીએ છીએ અને અમને તકલીફ નથી પડતી. અમે 70 વર્ષના છીએ, બે ભાઈ બેન, તો અમને એકેય જાતની અમને તકલીફ નથી પડી. અમારી ઉંમર થઈ ગઈ તો અમે જઈએ છીએ, મજા કરીએ છીએ. બહુ સુવિધા મળી અમને, મંદિરમાં દર્શન કરવાની તો બહુ સુવિધા મળી ભાઈ. અને ત્યાં નાહ્યા પણ અમે, રસ્તો પણ સારો છે, વાંધો ન આવે. હા, જટાશંકર તો આવું જ જોઈએ. એમાં શ્રાવણ મહિનામાં તો આપણને બહુ આમ મજા આવી જાય કે શ્રાવણ મહિનો છે ને, એટલે જટાશંકર ભગવાન બધાને પસંદ થાય. ત્યાં હાલીને આપણે જઈએ ને તો અમને અત્યારે આ હવામાનમાં બહુ મજા આવી અને કોઈ ફર્સ્ટ ખાતાથી કોઈ તકલીફ નથી અને અમે નાહવા તો રોકાણા નથી પણ મજા આવી એકદમ. અને હા, ક્યાં રહો હોય જુનાગઢ ગિરનારમાં જટાશંકર ગયા હતા, બહુ મજા આવી. અહીંયાનું હવામાન બહુ સારું છે અને અહીંયા આવવું જરૂરી છે, તમને ફરવાની મજા આવશે. સુવિધા બધી સારી છે, વચ્ચે પાણી મળે, જમવાનું મળે, નાસ્તો મળે, વાંદરા જોવા મળે, બધું અલગ અલગ દ્રશ્ય બહુ સારું છે અહીંનું. અને વરસાદી વાતાવરણ છે અને ગિરનાર ઉપર ચડો તો થોડાક વાદળના ટક્કર પણ થાય અને આમ ભેજવાળું શરીર થઈ જાય ને તમને મજા જ આવે. અને પબ્લિક પણ ઘણું બધું છે અને આજે રવિવાર છે એના હિસાબે પબ્લિક ઘણું બધું હોવાથી થોડુંક ટ્રાફિક છે અને આયોજન પણ બધું સારું કહેવાય. કોઈ અહીંયા આવીને બહુ જ મજા આવી, કોઈ પણ જાતની તકલીફ નથી. અમે જટાશંકર ગયા હતા. જટાશંકર અમે ફેમિલી સહિત ગયા હતા, રિશ્તેદાર ગયા હતા, બધા ગયા હતા અને બહુ મજા આવી જટાશંકર. અને કોઈ અસુવિધા નથી, બહુ સરસ સુવિધા છે, બધી સુવિધા. વચ્ચે નાસ્તા પાણી બધું, ઉપર પાણીની સુવિધા છે, દર્શન સરખાએ થયેલ છે અને ત્યાં આપણે બધી સુવિધા સરસ. હા, પ્લાસ્ટિક પ્રતિબંધ છે, પાણીની બોટલ વગેરે કોઈ પણ સુવિધા ઉપર લઈને જવાની, ઉપર બધી સુવિધા છે. લોકોને બહુ મજા આવે છે ઉપર અને સરસ છે ઉપર બધું અને અસુવિધા નથી ઉપર જવા માટે, નીચે ઉતરવા માટે. જૂનાગઢમાં દેસાવરી વિશાશ્રી માળી સુની મહિલા પાક દ્વારા બહેનો માટે સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી. જુલાઈ મહિનામાં મહિલા મંડળના સ્થાપના દિવસ નિમિત્તે સોળે શણગાર સજી મેચિંગ હરીફાઈનું આયોજન કર્યું હતું. તો ઠાકોરજીના હિંડોળા પ્રારંભ અનુસંધાને વિવિધ પ્રકારના હિંડોળા સજાવવામાં આવ્યા હતા. હરીફાઈમાં બહેનો ઉપસ્થિત રહી પોતપોતાના હિંડોળા લઈ અને રાખ્યા હતા. તો પ્રમુખ દમયંતીબેન રાજપરા અને તેમના સાથી મહિલાઓએ સ્પર્ધા સહિતના કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. શ્રી દેસાવરી વિશાશ્રી માળી સોની મહિલા પાંખ જુનાગઢ. હું દમયંતીબેન રાજપરા મહિલા પ્રમુખ. આજ રોજ મહિલા સ્થાપનાને અનુલક્ષીને અમે જે કાર્યક્રમ કરવા જઈ રહ્યા, જે કાર્યક્રમ કર્યો તે એમાં બહેનો માટે થઈને મેચિંગ અને આપણે અત્યારે હિંડોળાનો પ્રારંભ થઈ ગયો છે એટલે મેં હિંડોળા પણ સાથે ગોઠવેલ છે, તે પણ આપણે જોવામાં આવશે બધાને. અને ત્યારબાદ અમે બધાએ અમારા કારોબારી બહેનોએ બધાએ જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમ અને સફળ બનાવ્યો છે. અને આગળ જતાં પણ અમે ઘણા બધા કાર્યક્રમ કરવાની અત્યારે વાતચીત કરી રહ્યા છીએ. અને અમે એક પછી એક બહેનોના જેટલા બહેનો આવ્યા છે એને મેચિંગ હરીફાઈ, એટલે અત્યારે મેચિંગ હરીફાઈ તો થતી હોય પણ 16 શણગાર સજી અને બહેનોને આવવાનું કીધું છે. એટલે બહેનો બધા 16 શણગાર સજીને આવ્યા છે અને એ પ્રમાણે હરીફાઈ રાખી છે. હિંડોળા અને આમાં ઇનામ બધાને આપવાના છે અમારે. એટલે હિંડોળા અને મેચિંગમાં હરીફાઈમાં બધાને 2 ગિફ્ટ આપશું. અને સમગ્ર મહિલા પાંખ અમારી જેટલી હાજર છે, જેટલી સંખ્યા, એ બધાને કાનાના ઠાકોરજીને અમે શિંગાર આપવાના છીએ અને અલહાર લઈ અને અમે બધા સૌ છૂટા પડીશું. આજે અમે જે અહીંયા સોની જ્ઞાતિની અંદર અમે આપણી માળીની અંદર અમે જે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ એ મહિલા સ્થાપના દિવસને અનુલક્ષીને અમે કરી રહ્યા છીએ અહીંયા. તો આજે અમને એટલો બધો ગર્વ થાય છે કે આજે અમે એક નારી છીએ અને નારી શક્તિનું અમે જે બધું અહીંયા પ્રદર્શન અમે કરીએ છીએ એ અમને ખૂબ જ અમને અમારી ઉપર ગર્વ છે. આજે અમે જે અહીંયા હિંડોળાની અમે બધા શણગાર આજથી જ પ્રારંભ થયો છે હિંડોળા ઉત્સવનો. તો બધા બહેનો મારા અહીંયા હિંડોળા નવી ડેકોરેશન કરીને લઈ આવ્યા છે. અને સાથે જ 16 વસંત ઋતુ છે તો 16 શણગાર સજીને બહેનો બધા અહીંયા આવ્યા છે. અને સાથે સાથે જ
આ બધું તો ઠીક છે, સાથે અમે અલ્પાહાર કરીને પછી અમે બધાની સાથે અમે છૂટા પડશું. ઝાઝરડા ગામમાં હરિધામ સોખડાના સ્વામી દ્વારાનું નવું મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાગરૂપે ધાર્મિક પ્રસંગો પણ આયોજિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં હરિપ્રકાશ સ્વામી, સંત નિર્મળ સ્વામી, વલ્લભ સ્વામી, જેપી સ્વામી સહિતના સંતોની ઉપસ્થિતિ જોવા મળી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય સંજય કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, કોંગ્રેસના પ્રમુખ મનોજભાઈ જોશી વગેરે હાજરી આપી હતી. હરિધામ સોખડાથી સંતો ખાસ પધાર્યા છે. અહીંયા છેલ્લા 7 વર્ષથી આ નવું મકાન, નવું બિલ્ડિંગ હરિધામ સોખડાનું બનેલું છે. ઝાંઝડા ગામની અંદર આવેલું છે, પાણીના ટાંકાની પાછળ. આ મકાનની અંદર ભજન ભક્તિની સાથે સાથે અમે સામાજિક કાર્યો જેવા કે લગ્ન પ્રસંગ હોય, સગાઈ હોય અથવા ધાર્મિક પ્રસંગો, હવેલીના કોઈ પણ પ્રસંગો માટે છે ને અમે આ ઉપયોગ માટે આપીએ છીએ. ગુરુહરિ સ્વામીજીની એક જ ભાવના છે, સત્સંગ કરે, યુવાનો ખાસ સત્સંગ કરે. અને તેમનું આટલું તંત્ર એટલે આંખ, કાન અને જીભ પોઝિટિવ થાય એટલા માટે ગુરુહરિ સ્વામીજીએ લગભગ 87 વર્ષ સુધી આવો દાખલો કરીને લાખો યુવાનોને ધર્મને રસ્તે વાળ્યા છે. આજે એવા મંગળકારી ગુરુ પૂર્ણિમાના દિવસે સંતો ખાસ પધાર્યા છે, રાજકારણીઓ સંજયભાઈને પણ પધાર્યા છે, ધાર્મિક ભક્તો પણ ખૂબ પધાર્યા છે. એટલે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ અમારો આ છે ને બપોરે પ્રસાદ લઈને બધા છૂટા પડશે. સૌને જય સ્વામિનારાયણ. મેં 55માં દીક્ષા લીધેલી. આ કપડામાં 71 વર્ષ થયા. સૌથી વિશેષતા હોય અમારા જીવનને ને અમારા સંપ્રદાયને તો ગુરુમુખી છે, અને એવા પવિત્ર ગુરુ મળવા બહુ અઘરા છે. પણ અમને યોગીજી મહારાજને હરિપ્રસાદ સ્વામી મળ્યા તો અહીં સુધી અમે આગળ વધી ગયા. જીવનમાં સાધુતા શું કહેવાય એ હરિપ્રસાદ સ્વામીએ સમજાવ્યું ત્યારે અમને ખબર પડી. અને જે આધ્યાત્મિકતાનો વિકાસ, યુવાનોનો સમાજનો વિકાસ, એ બધો વિકાસ અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીએ કર્યો છે. બહેનોનો સત્સંગ જે કહો તો હરિપ્રસાદ સ્વામી બોલેલા કે બહેનો ભગવાન ભજે તો શું ખોટું છે, અને બહેનો સ્વતંત્ર ભક્તિ કરી શકે. એટલે અમારી સંસ્થામાં દીક્ષાર્થી બહેનો 500 બહેનો અમારે ત્યાં છે. અને હરિપ્રસાદ સ્વામીએ આત્મીયતાનો એક ઉદ્ઘોષ કર્યો છે. એટલે આખા સમાજમાં આત્મી સમાજ કહેવાય છે. અને દરેક હરિભક્તો એ બધા આત્મીયતાથી અહીંયા ભેગા થયા છે. અને અમારે સંતો છે, અમારી સંસ્થા છે, એ દરેક ધર્મને માને છે. સનાતન ધર્મ હોય, સ્વામિનારાયણ ધર્મ હોય કે વૈષ્ણવ સંપ્રદાયનો હોય, પણ અમારા મંદિરમાં રામચંદ્રજી ભગવાનની મૂર્તિ છે, બાલકૃષ્ણ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, શિવજીની પણ મૂર્તિ છે. અમે દરેક ધર્મને માનીએ છીએ. અને અમારે કોઈ પણ વિશાળતા, અમારા ગુરુએ વિશાળતા બહુ રાખી છે. દરેક ધર્મને અપનાવ્યા છે. માતાજીનું મંદિર હોય, મહાદેવનું મંદિર હોય, કોઈ પણ મંદિર હોય તો અમે અમારા દિલથી માનીએ છીએ. અમે સ્વામિનારાયણના સાધુ, પણ બધાય ધર્મોને અમે અપનાવેલા છે. અમારા મંદિરમાં પણ બધાય દેવોને પધરાવ્યા છે. અને હરિપ્રસાદ સ્વામીએ એવા યોગીજી મહારાજના આશીર્વાદથી બહુ સર્વોપરી પુરુષ હતા. લાખો સંતો હોય પણ અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીની વિશાળતા, એની સર્વદેશીતા અને એને દરેક પ્રત્યે સદ્ભાવના હતી. તો એવા ગુરુ અમને મળ્યા તો અમને એવા સારા રસ્તે ચડાવ્યા. આજે અમે સમાજનું કામ કરીએ છીએ, વિદ્યાર્થીઓનું કામ કરીએ છીએ, હજારો ગાયોનું સેવન પણ અમે કરીએ છીએ. અમારી પાસે વૃદ્ધ આશ્રમય છે અમારી પાસે. અને બીજું આપણે કહું કે અમારી પાસે ગાંડાનો આશ્રમય છે. આ બધું અમે કરીએ છીએ. અમે કોઈને પરાણે તિલક ચાંદલા કરાવતા નથી, અમે કોઈને પરાણે કંઠિયું બાંધતા નથી. અમે તો કંઠ બાંધીએ છીએ પણ કંઠિયું નથી બાંધતા. એવું અમારું છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. એશિયાની સૌથી નાની વયની ટેનિસ સ્ટાર
લંડનમાં લિમ્બ લંડન ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જૂનાગઢની જેન્સી કાનાબાર દિલ્હી ખાતે યોજાયેલ ITF એશિયન ડેવલપમેન્ટ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી વિમ્બલડનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જૂનાગઢની દીકરીએ નાનપણથી જ ટેબલ ટેનિસ રમતમાં મહારથી મેળવી છે, તો જેન્સી સૌથી નાની વયે વિમ્બલડનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, જેથી જૂનાગઢ અને રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું છે. જૂનાગઢ ઝાંઝરડા રોડ પર રહેતા અને આણંદપુરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપકભાઈ કાનાબારની દીકરી જેન્સી 4 વર્ષની હતી ત્યારથી જ ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. પિતા શરૂઆતમાં જીમખાનામાં પ્રેક્ટિસ કરાવવા માટે લઈ જતા હતા. કોરોના બાદ દીપકભાઈએ તેમની પુત્રી માટે ચોભારી રોડ પર પ્રોફેશનલ ટેનિસ કોર્ટ તૈયાર કરી આપી હતી અને ત્યારબાદ દરરોજ 7 કલાક સુધી પ્રેક્ટિસ કરતી હતી. તાજેતરમાં જ દિલ્હી ખાતે અંડર 14 ટુર્નામેન્ટમાં 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ તેને વિમ્બલડનમાં પસંદગી થઈ છે. તો પિતાએ જણાવ્યું હતું કે દિલ્હી ખાતે રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યા બાદ પુત્રીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમવા માટે પસંદગી થયેલ છે. આગામી જુલાઈ માસમાં લંડનમાં યોજાનારી ટેનિસ ટુર્નામેન્ટમાં અંડર 14માં એશિયન ટેનિસ ફેડરેશન વતી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે જેન્સી અંડર 14માં સૌથી નાની વયની ચેમ્પિયન બની છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીંટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. સાવજ દૂધ ડેરીના ચેરમેન અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આમને સામને આવ્યા છે. વંથલીમાં ગોપાલ ઇટાલિયાએ સાવજ દૂધ ડેરી સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે સાવજ દૂધ ડેરીમાં દૂધમાં કેમિકલ ભેળવવામાં આવે છે, જેના કારણે કેન્સરના દર્દીઓમાં વધારો થયો છે. ઇટાલિયાના નિવેદન બાદ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ ભડક્યા હતા. વાણી વિલાસ કરતા ગોપાલ ઇટાલિયાને મર્યાદામાં રહેવા જણાવ્યું હતું. મારી ડેરીનું નામ જ સાવજ છે, સાવજનો ચાળો કરવો રેવા દે. સાવજનો ચાળો કરનાર હજી બખોરમાંથી બહાર નથી આવ્યો. કોના ઈશારે તું કામ કરે છે તેની મને ખબર છે, તેમ દિનેશ ખટારિયાએ જણાવ્યું હતું. વંથલી મુકામે જે ગોપાલ ઇટાલિયાએ જુનાગઢ સાવજ દૂધ સંઘ ઉપર જે આક્ષેપો કરેલા છે અને આક્ષેપો જે પાયા વિહોણા આક્ષેપ કર્યા છે, બીજાના ઈશારે કર્યા છે, એટલે આજે હું ગોપાલ ઇટાલિયાને કહેવા માગું છું કે ગોપાલ ઇટાલિયા તું સાવજનો સારો સમજીને કરજે. બીજાના ઈશારે કરમાં સાવજનો સારો કરનારા હજી બખોલ બાર નથી નીકળ્યા. એટલા માટે તારે જે કાંઈ આક્ષેપ કરવો હોય આક્ષેપ કરજે, સમજી વિચારીને આક્ષેપ કરજે, જે કાંઈ જોવું હોય તે જોઈ જાજે. પણ બીજાના ઈશારે જે કાંઈ તું આ કરી રહ્યો છે એ તારા માટે તદ્દન નકામું છે. આગામી જે દિવસોની અંદર તારે જે કામ કરવાના છે, વિસાવદરની ભલી ભોળી જનતાએ જે તારા ઉપર વિશ્વાસ મૂક્યો, તારી ઉપર ભરોસો કર્યો, એટલે એના ઘણા બધા કામો બાકી છે. એ કામો મારો ભાઈ મંડીજા કરવા. બીજા જ્યારે જ્યારે જે બાબત આવી છે એ બાબતની અંદર હજી તને ઘણી બધી ખબર નથી, મને ખબર છે તું કોના ઈશારે કરશો એ, પણ કાંઈ વાંધો નથી. પણ આગામી દિવસોની અંદર તારે જે કંઈ કરવાના કામ છે એ કામ કર મારો ભાઈ. બીજી ખોટે ખોટી આ પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયામાં વાહવાહી કરવા કરતા વિસાવદરની જનતાની સેવા કરે એટલી મારી વિનંતી છે. કાગવડ સ્થિત ખોડલધામ મંદિરના પ્રમુખ નરેશભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી મનોદિવ્યાંગોને સંગ કરવામાં આવી હતી, જેમાં માખિયાળા ખાતેના સાંત્વંત વિકલાંગ વિકાસ મંડળની અતિ ગંભીર બિનવારસુ દિવ્યાંગ દીકરીઓને ખોડલધામ મંદિર કાગવડ લઈ જઈ ખોડિયારમાંના દર્શન કરાવવામાં આવ્યા હતા. ભોજન રૂપી પ્રસાદ આપવામાં આવ્યો હતો. ખોડલધામ મંદિર કાગવડના કન્વીનર અરવિંદભાઈ વાળા તથા ડીકે અંટાળા તેમજ મહિલા મંડળ સાથે મળી અને તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો દિવ્યાંગ દીકરીઓ દ્વારા મંદિરની મુલાકાત બદલ નરેશભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. માં ખોડલ પાસે સ્વાસ્થ્યમય જીવનની પ્રાર્થના કરવામાં આવી હતી. આ તકે સંસ્થાના નીલમબેન પરમાર અને રેખાબેન પરમાર દ્વારા ખોડલધામ સંચાલકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નરેશભાઈ, માં ખોડલના ખૂબ આશીર્વાદ તમને, અને સેવાના આવા અવિરત કાર્ય તમે કરતા રહ્યો, સમાજને ઉપયોગી થતા રહ્યો અને અસમર્થ લોકોને મદદ પહોંચાડતા રહ્યો. જેમ આજે સાંત્વન પરિવારને તમે ખોડલધામ બોલાવી અને તમારી તમામ સમિતિ ટ્રસ્ટીગણોએ ઘણી બધી અમને સુવિધા અને મદદરૂપ થઈ શકે એવી તમામ વ્યવસ્થા કરી આપી. માં ખોડલના આશીર્વાદ તમારા ઉપર હંમેશા સદાય બની રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના સાથે નમસ્કાર. હું રેખાબેન અને મારા મોટા બેન નીલમબેન, સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ અતિ ગંભીર દિવ્યાંગ દીકરીઓની સંસ્થા, મુકામ માખિયાળા, ધોરાજી રોડ, જુનાગઢ. આજ રોજ 11/7/2025 રોજ નરેશભાઈ પટેલ એમના જન્મદિવસ નિમિત્તે આજે અમારી દિવ્યાંગ દીકરીઓ છે કે જે બાળકો પોતાની રીતે ચાલીને કંઈ જઈ નથી શકતા, એવા બાળકોને આજે એમના જન્મદિવસ નિમિત્તે ખોડલધામ કાગવડ જે ખોડિયાર છે, ખોડલ દીકરીઓને એટલા પ્રેમથી એટલા શાંતિથી બધાને વ્યવસ્થિત
એ લોકો બધી વ્યવસ્થા કરી આપી અને અમારી સંસ્થાની દરેક દીકરીઓને માતાજીના દર્શન કરી શકે એ માટે અંટાળા પરિવાર છે એમણે બધી જ વ્યવસ્થા કરી અને તમામ એમની જે ટીમ છે એ લોકો અમારે બાળકોને વ્યવસ્થિત માતાજીના દર્શન કરાવ્યા છે. અને નરેશભાઈ પટેલનો જે આજે જન્મદિવસ છે બધા લોકો સરસ રીતે અલગ અલગ રીતે ઉજવતા હોય, પણ આજે જે પણ નરેશભાઈ તમે વિચાર્યું છે આ દિવ્યાંગ બાળકોને એક સ્થાન આપ્યું છે તમે, કારણ કે સારા હોય તો સૌ પોતાની રીતે ચાલીને જઈ શકતા હોય, માતાજીના મંદિરે ક્યાંય પણ જવું હોય તો ચાલીને દોડીને જઈ શકે છે, પણ આ જે દિવ્યાંગ દીકરીઓ છે એ ક્યાં જઈ શકે? ત્યારે નરેશભાઈ એવું વિચાર્યું કે ચાલો હું આ દિવ્યાંગ બાળકોને ખોડલધામ લઈ આવીએ અને માતાજીના દર્શન કરાવીએ. તો આજે એના જન્મદિવસ છે તે નિમિત્તે બધી જ દિવ્યાંગ દીકરીઓને માં ખોડલમાના દર્શન કરાવી અને ખૂબ જ ભાવપૂર્વક એ લોકોને ભોજન કરાવ્યું, બધાને ખૂબ જ અહીં સારી રીતે રમતગમત કરાવી અને ખૂબ જ અમને પણ બંને બહેનોને ખૂબ આનંદ થયો કે આજે એ લોકોએ અમારી દિવ્યાંગ દીકરીઓને આજે બોલાવી અને માતાજીના આશીર્વાદ દેવડાવ્યા. એ બદલ નરેશભાઈ પટેલ અને તમારી જે ટીમ છે એ બધાનો અમે બંને બહેનો તરફથી અને સાંત્વન પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ. જૂનાગઢમાં હરિપ્રભુતમ પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. 1000 જેટલા લોકોએ ગુરુ પૂર્ણિમા ઉજવણીમાં ભાગ લીધો હતો. તો આ પ્રસંગે સ્વામિનારાયણ સંતો અને મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર, ધારાસભ્ય સંજય કોરડિયા, ગૌરવભાઈ રૂપારેલિયા, શૈલેષ દવે, કેડી પંડ્યા, અમુભાઈ પાનસુરિયા, લલિતભાઈ પરસાણા સહિતના ગુરુ પૂર્ણિમા ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ જગજીવનદાસ સ્વામીએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિને ગુરુ હોવો જોઈએ, તેનો માર્ગદર્શન મેળવી અને આગળ વધવું જોઈએ. તો રાત્રિના કાળવા બોપડામાંથી યુવાનની લાશ મળતા પરિવારજનો શોકમગ્ન બન્યા હતા. રાત્રે જૂનાગઢના કાળવા બોપડામાંથી યુવાનની લાશ મળી આવતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી યુવકના મોત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પ્રદીપના ખાડિયા વિસ્તારમાં રહેતા ભરતભાઈ વાવજીભાઈ સોલંકી નામનો યુવાન સવારે ઘરેથી ગુમ થયો હતો. પરિવારજનોએ સમગ્ર વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી. આ અંગે મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે કાળવાના કાંઠે અને આસપાસ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. મોડી રાત્રે સ્થાનિકે કાળવા બોપડામાં પાણીમાં ઊંધે માથે પડેલો મૃતદેહ જોવા મળ્યો હતો. તેણે તુરંત જ પરિવારજનોને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ભરતભાઈ સોલંકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. એ ડિવિઝન પોલીસે ઘટનાની નોંધ લઈ મૃતદેહને સરકારી હોસ્પિટલે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મોતનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં સંત નિરંકારી સત્સંગ ભવન ખાતે મહિલા સંત સમાગમ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજ પિતાજીની કૃપાથી વેરાવળ ઝોન દ્વારા નિરંકારી મહિલા સમાગમ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. બહેન શ્રી સિયા સચિન અધાએ જણાવ્યું હતું કે નિરંકારી મિશન કોઈ ધર્મ કે સંપ્રદાય નથી, પરંતુ એક આધ્યાત્મિક વિચારધારા છે. નિરંકારી પ્રભુની ભક્તિ કરતા લૌકિક સદાચારી જીવન જીવવાની પદ્ધતિ છે. આ મિશન પૂરા વિશ્વમાં સત્ય, અહિંસા, આધ્યાત્મિક જાગૃતિ તથા પરમપિતા પરમાત્માના બ્રહ્મ જ્ઞાન દ્વારા વિશ્વ ભાઈચારાની સ્થાપનાનો પ્રચાર કરી રહ્યું છે. આજનો જે આ કાર્યક્રમ છે સંત નિરંકારી સંત સમાગમ મહિલા સમાગમનો કાર્યક્રમ છે, જે ચોબારી રોડ ખાતે સંત નિરંકારી સત્સંગ ભવને રાખેલો છે. આખા વેરાવળ ઝોનનો આ સમાગમ છે, જેમાં લગભગ 20થી 25 ગામોથી અનેકો ભક્તો આવ્યા છે. અને મહિલાનું જે વિશેષ સ્થાન આજે નિરંકારી મિશન સમજાવી રહ્યું છે કે નારી અને પુરુષ બધા એક સમાન છે, એવા એક ઉદ્દેશ્યથી આજે આ મહિલા સમાગમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે નારીનું પહેલાં શોષણ થતું અને એ ના થાય એના માટે અને ઘરે બધા હળીમળી પરિવારમાં રહીએ એવા એક ઉદ્દેશ્યથી આજે આ મહિલા સમાગમ સંત નિરંકારી મિશન દ્વારા ઝોન લેવલનું કરવામાં આવ્યું છે. માલધારીઓને પોલીસે દગાથી છાવણી પરથી ઉઠાડ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. વિસાવદર તાલુકાના કાલસારી ગામમાં ગૌચર જમીન મુદ્દે ભારે ખેંચતાણ ચાલી રહી છે. કાલસારી ગામના જાગાભાઈ દેવસીભાઈ મેવાડા સહિતના લોકો આમરણાંત ઉપવાસ આંદોલન પર બેઠા હતા.
તો તેમની મુખ્ય માંગણી હતી કે ગૌચર જમીનમાંથી દબાણ દૂર કરી લોકોને પશુઓ માટે ચારો મળી શકે. માલધારીઓના જણાવ્યા મુજબ કાલસારી ગામે ગૌચર જમીન પર દબાણ કરી બેઠેલા લોકો સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી થવી જોઈએ. તો કલેક્ટર દ્વારા ગૌચર ખુલ્લું કરવાનો આદેશ થયો હોવા છતાં પણ જવાબદાર પંચાયત હોદ્દેદારો, તલાટી, તાલુકા વિકાસ અધિકારી સહિતના કોઈએ કાર્યવાહી કરી નથી. આંદોલનકર્તાઓએ ગંભીર આરોપ મૂકતા જણાવ્યું હતું કે તાલુકા વિકાસ અધિકારી મામલતદાર વિસાવદરની ઓફિસમાં બોલાવી તેમની સામે ધાક ધમકી આપવામાં આવી હતી. આંદોલન છોડી દેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે ગૌચર ખુલ્લું થવાનું નથી. ઉપવાસ છોડો નહીં તો પોલીસ બોલાવીને જેલમાં મૂકી દઈશું. ત્યારબાદ રાત્રે પોલીસ વાહનમાં બેસાડી પહેલા વિસાવદર સરકારી હોસ્પિટલ લઈ ગયા અને ત્યારબાદ ગેરકાયદેસર રીતે તેમને કાલસારી ગામના પાદરમાં ઉતારી દેવામાં આવ્યા હતા. અમારા અંદર અમે 10 જણા અપ્પા ઉપર બેઠા હતા. ત્યાંથી ધમકી મારી મામલતદારના કહેવાથી પોલીસ ખાતું એમ કહે કે રિપોર્ટ કરવા જવું છે. રિપોર્ટ કરવાને બાને રિપોર્ટ કરીને સીધો અહીંયા પંચાયત પાસે હેઠા ઉતારીને વિડીયો ઉતારીને વી ગયા. અમે અહીંયા પંચાયત પાસે ઓફિસ પાસે બેઠા છે મંદિરે અપ્પા ઉપર એમ નામ. અમે કોઈ ઘેરે ગયા નથી. અહીંયા સહી મરી જાય ને તો પોલીસ ખાતાની, મામલતદારની, ટીડીઓની, ગ્રામ પંચાયતના પ્રમુખની હંધાઈની જવાબદારી આવી છે. તમામની માટે ગુનેગાર એ થાય. કલેક્ટરે આદેશ આપ્યો એ પ્રમાણે રાતે 1:30 વાગે અમારી માથે આવી રીતે દગો કર્યો કે હાલો તમને લેબોરેટરી કરે. પછી અહીંયા ઉતારી બી આવી ગયા. અમને સાવણીયા પાસે ન મેલી ગયા. ત્યારે સાવણીયા મેલી જવું જોઈએ ને. અમે કીધું કેસ કરી નાખો અમારી માથે. અમે કંઈ દોપાણ કરતા હોય તો અમે કાંઈ નહીં, શાંતિ ઉતારતા આવ્યા સીધે હાલો કે લેબોરેટરી કરવા જઈએ. અમે લેબોરેટરી કરવા જઈએ દવાખાને સીધા ભરીને અહીં મેલીને વી ગયા. અમને ત્યાં અમારું હંધો લબાસો હંધો એની પાસે છે. 2 પંખા છે, 10 ગાડલા છે, 10 ટેબલ છે, સોકડી છે અમારી અને 6 પાયા છે અમારા અને 4 આડાના ધોકા છે અને માથેનું લુગડું છે, અમારું કાગળ છે, અમારું બેનર છે. તમામ વસ્તુ પોલીસ ખાતા પાસે અમારું પીડ્યું છે. એક વાયરનું ત્યાં પીડ્યો છે બોલ અંધો ત્યાં પીડ્યું છે અને અમને કાંઈ દીધું નથી ને રાઈથે અમારી રાવટી વીખી નાખી છે. અમારી અંધો એની રાઈથે વીખી નાખ્યો. અમને સીધે સીધા અહીંયા ધમકી મારીને અહીં મેલી ગયા કે તમને કે આમાં ઘાલ દે ને આમાં ઘાલ દે ને એવી રીતે ખોટી દાટી મારી. અમે કીધું ખાલી જ જો તમે કેસ કરજો અમારી માથે. તો અમારી માથે કેસ ન કરી રાતે પંચાયત પાસે ઉતારી વી ગયા. કેશોદ આઝાદ ક્લબ ખાતે શાળાના વિદ્યાર્થીઓના અવેરનેસ માટે ચેસ ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવી હતી. ચેસ ટુર્નામેન્ટમાં રાજકોટ અને જૂનાગઢ સહિતના 100 થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્વર્ગસ્થ ડોક્ટર વૈશાલીબેન સાંગાણીના સ્મરણાર્થે ચેસ ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવી હતી. અંડર 14 અને અંડર 17 માં 50 જ્યારે ઓપન કેટેગરીના 40 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ ચેસ ટુર્નામેન્ટ યોજવા પાછળ શાળામાં શનિવારે બેગલેસ ભણતરને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે તે હેતુથી આ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ તકે ધારાસભ્ય દેવાભાઈ માલમ, મેહુલભાઈ ગોંડલિયા, મનીષભાઈ જીલડિયા સહિતના સામાજિક સંસ્થાના આગેવાનોએ હાજરી આપી હતી. તો ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે આઝાદ ક્લબના ટ્રસ્ટી મંડળે જહેમત ઉઠાવી હતી. આઝાદ ક્લબ કેશોદ ખાતે સ્વર્ગસ્થ ડોક્ટર વૈશાલીબેન સાંગાણીના સ્મરણાર્થે આજે ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી ચેસ સ્પર્ધાના ખેલાડીઓ વચ્ચેની એક આજે હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે આજે જે ખેલાડીઓ છે 125 કરતાં વધારે ખેલાડીઓએ આજે અંડર 14, અંડર 17 અને ઓપન એજ ભાઈઓ બહેનોની સ્પર્ધામાં ભાગ લેવા ઉપસ્થિત રહ્યા છે. ત્યારે આજના કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, એમના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, જુદી જુદી એનજીઓના પ્રમુખશ્રીઓ, શહેરીજનો અને વાલીગણ અને ખેલાડી ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ તકે જિલ્લા રમતગમત અધિકારી શ્રી ડૉક્ટર મનીષભાઈ જીલડિયા પણ આ તકે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહે છે. આજની આ સ્પર્ધાના માધ્યમથી અમે વિદ્યાર્થી અને વાલીઓને એક સંદેશ આપવા માગીએ છીએ કે જે સરકાર દ્વારા બેગલેસ દિવસની જે શનિવારે બેગ વગર શાળાએ જવાનો એક દિવસની નક્કી કર્યો છે, તેમાં સૌ વાલીઓ, વિદ્યાર્થીઓ એમાં ભાગ લે, સહયોગ આપે અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટેની જે પ્રવૃત્તિઓ થનાર છે
એમાં સૌ એને પ્રોત્સાહિત કરે. આવનાર 2036ના ઓલિમ્પિક માટેની સરકારશ્રી દ્વારા, ભારત સરકાર દ્વારા પણ ખૂબ સારી તૈયારી ચાલી રહી છે. એમાં ચેસ રમતનું પણ આપણું ખૂબ યોગદાન રહે એવી અમારી એક નેમ છે. ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રો અને સૌ મહેમાનોનો હું આભાર વ્યક્ત કરું છું. હું જુનાગઢથી આવી રહી છું અને હું તમને એક રસપ્રદ વાત કહેવા માંગુ તો એ છે કે હું આંખે પટ્ટી બાંધીને પણ રમી શકું છું. તેથી આપણું મગજ એટલે કે આપણા મગજમાં બે પ્રકારના માઇન્ડ હોય છે, રાઈટ બ્રેન અને લેફ્ટ બ્રેન. રાઈટ બ્રેન આપણી ક્રિએટિવિટી એટલે કે આપણે કોઈ પણ ચિત્ર જોઈએ છીએ તે આપણા મગજમાં ક્રિએટ થઈ જાય છે. અને લેફ્ટ બ્રેન લોજિક આપણે જ્યારે મિડ બ્રેન કરીએ ત્યારે આપણે મગજથી એટલે કે આપણે ઘણા બધા વ્યક્તિઓમાં ઘણી બધી ઇન્દ્રિય હોય છે. અમુકની કાન પાછળ, પગ પર, હાથ પર અથવા તો મગજની અહીંયા હોય છે. તેથી આપણે ચેસ રમવી જોઈએ. અને હું જુનાગઢથી આવી રહી છું અને ગુજરાતના દરેક જિલ્લાઓમાં હું રમી રહી છું. અને અત્યારે ગુજરાત સરકાર 2036માં ઘણા બધા આયોજિત જેમ કે બેડમિન્ટન છે, ચેસ છે જેવી અનેક રમતો યોજાઈ રહી છે. તેથી આપણે ઘણી બધી રમતો અને આપણે જેમ કે કુસ્તી કે ખો-ખો કે જે પણ રમીએ તે આપણા શરીરના વિકાસ માટે ખૂબ જ જરૂરિયાતો છે. પરંતુ આપણે જ્યારે ચેસ રમીએ તો તે આપણા લાઈફ માટે પણ ઘણી જ ઉપયોગી છે. તેથી જ તો મારું એવું કહેવાનું છે કે તમે ભલે ગમે તે રમતમાં હોય પણ તમે જો ચેસ તમને થોડી આવડતી હોય તો પણ તમે તમારી લાઈફમાં કંઈક આગળ વધી અને કંઈક કરવા માંગો છો. વર્તમાન યુગમાં મનુષ્ય અત્યારે મોબાઈલને લીધે કોઈ પણ આધુનિક રમતમાં નથી જઈ રહ્યો. મોબાઈલ છે એ મોબાઈલે આપણી આંખોને નુકસાન કરી રહ્યો છે, જેવી અનેક પ્રકારોથી આપણને નુકસાન કરે છે. તેથી આપણે ચેસ અથવા તો વિવિધ શારીરિક રમતો રમવી જોઈએ. ખેલમાં ભાગ લેવો પણ ખૂબ જ આપણે જોઈએ. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. બે મહિલાના અંગદાનથી દર્દીઓને મળશે જીવનદાન. વરસાદને પગલે ખીલેલી હરિયાળી નિહાળવા માટે ગિરનાર તળેટીમાં ઉમટ્યું માનવ મહેરામણ. સાવજ ડેરીના ચેરમેન અને વિસાવદરના ધારાસભ્ય આમને સામે. અને કાળવા મુંગડામાંથી યુવાનની લાશ મળતા પરિવારજનો શોકમાં. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ,
પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.